તો બીજી તરફ અમદાવાદ વિરમગામ હાઈવે પર વરસાદી પાણી વહેતા થયા અને ભારે વરસાદના કારણે હાઈવે બંધ થયો છે। સાણંદથી વિરમગામ વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે। અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। હાઈવે ઉપર પાણી આવી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। સાણંદ વિરમગામ હાઈવે પર અવરજવર ઉપર પ્રતિબંધ છે। વિરમગામ માળિયા અમદાવાદ માળિયાનો જે હાઈવે છે તેની અંદર 4 ફૂટના પાણી ભરાયેલા છે, જે વ્યક્તિ જોખમી પાણી છે અને રસ્તો મોટરેબલ કન્ડિશનની અંદર ન હોવાથી હાલની સ્થિતિએ વિરમગામથી સાણંદ જતા વાહનો અને સાણંદથી વિરમગામ આવતા વાહનો તમામ વાહનો બંધ કરવામાં આવે છે। આ ઉપરાંત જે સુરેન્દ્રનગર સાઈડથી આવતા વાહનો છે અને અમદાવાદ સાઈડથી આવતા વાહનો છે તે તમામ વાહન ચાલકોને એક નમ્ર અપીલ છે કે રસ્તો બંધ હોવાથી આગામી સમય સુધી જ્યાં સુધી વરસાદ રોકાય નહીં અને જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી રસ્તો બંધ હોવાથી કોઈ પણ વાહન ચાલકો છે તેમને આ વિસ્તારની અંદર આ હાઈવે ઉપર વાહન ચલાવીને ન આવવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે। થરાદમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે। વહીવટી તંત્ર દ્વારા મધરાત્રિએ જ રસ્તા પર જે પાણી ઉતરી ગયું હતું ત્યાં પ્રભાવિત વિસ્તારોમાં લોકો પણ પહોંચી રહ્યા છે। જે પણ રાહત અને બચાવ કામગીરી છે કરવામાં આવી રહી છે। ગણેશ સોસાયટી સહિત અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। અસરગ્રસ્ત લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ શિવનગર શાળામાં લોકોને આશરો આપવામાં આવ્યો છે। નોંધનીય છે કે અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી અને સ્થિતિ સંભાળી છે।